લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર અંગે વરુણ પટેલનું નિવેદન। થોડા દિવસ પહેલા અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી। જનજાગૃતિના કાર્યક્રમો છેલ્લા 6 માસથી કરતા હતા। છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ થઈ હતી। છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં કાયદો બનશે। સરકારે ફાઇનલ ડ્રાફ્ટ કરી દીધું છે। અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા છે એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું હતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ। ગુજરાતના તમામ સમાજો, તમામ સંગઠનો અને રાજકીય આગેવાનોની એક સરકાર પાસેને માંગણી હતી। એમાંથી પાટીદાર સમાજે જે સરકારને રજૂઆત કરી હતી એમાં તમામ સમાજોએ સમર્થન આપ્યું અને સાથે સાથે સરકાર આ બાબતે કાયદો બનાવે। અમારી માંગણી મુખ્ય એ છે કે ગુજરાત સરકારમાં રજિસ્ટ્રી એક્ટમાં સુધારો થાય અને રજિસ્ટ્રી એક્ટમાં જે દીકરીઓ પોતાના લગ્નની નોંધણી માટેનું અરજી કરે છે તે તેના ગામમાં જ કરી શકે। સાથે સાથે ગુજરાતના જેટલા બી માતા પિતાઓ પોતાની દીકરીઓની લગ્નની નોંધણી થાય છે તેમાં પોતાને ખોટી રીતે છેતરપિંડી બનતી હોય, ભોગ બનતા હોય તો એના વાંધા લેવાનો એને સમય આપવામાં આવે।